ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા પદ્મિની બાવાડાએ ક્ષત્રિય સંકલન સમિતિ ઉપર મોટા આરોપો લગાવતા જણાવ્યું કે સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજની પથારી ફેરવી દીધી છે અને ભાજપ સામે કોંગ્રેસને સપોર્ટ કરીને ભાજપમાં રહેલા ક્ષત્રિય રાજકીય કાર્યકરોની કારકિર્દી ખલાસ કરી દીધી છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું એકશો ઠાકર। પદ્મિની બાવાડાએ જણાવ્યું કે સંકલન સમિતિએ બહેનો અને દીકરીઓનો હાથો બનાવીને રાજકારણ રમી લીધું છે। તેમજ ક્ષત્રિય સંકલન સમિતિ એવો દાવો કરી રહી છે કે ક્ષત્રિય સમાજમાં 120 સંસ્થાઓ છે, તો તે સંસ્થાઓ કઈ છે તે પહેલા જાહેર કરો। અને એક રીતે જોવા જઈએ તો ક્ષત્રિય આંદોલન તે નિષ્ફળ જ ગયું છે અને પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પછી નારી શક્તિની માફી માંગી છે, તેથી નારી શક્તિ પણ તેમને માફ કરી રહી છે। અને બીજી બાજુ સંકલન સમિતિએ બહેનો અને દીકરીઓનો હાથો બનાવીને આ આંદોલનની શરૂઆત કરી હતી, છતાંય સમિતિ પરસોત્તમ રૂપાલાનું રાજીનામું નથી લઈ શકી અને જો ભવિષ્યમાં કોઈ પણ આ રીતનું આંદોલન થશે તો તે માત્ર ટિકિટ અને સત્તા માટે જ થવાનું છે। અને મને તો એવું લાગી રહ્યું છે કે કરણસિંહ ચાવડા આ બધું જ આંદોલન તે માત્ર સત્તા માટે કરી રહ્યા છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી એકશો ઠાકર।